મનુષ્યએ વિકાસની આંધળી દોડ જ્યારથી મૂકી છે ત્યારથી વૃક્ષોનું નિકંદન તે સતત કરતો આવ્યો છે અને આ વૃક્ષોના નિકંદન પાછળ ઘણી બધી સરકારો પણ એટલી જ જવાબદાર છે. વડોદરાની અંદર બદામડી બાગનો અડધો હિસ્સો પાલિકા તંત્ર ખાઈ ગયો છે. પર્યાવરણ દિવસ પૂર્વે મોટા મોટા પોસ્ટરો સાથે પર્યાવરણ બચાવવાની જાહેરાત કરવાની અને વાસ્તવિક ધરાતલ ઉપર માત્ર સિમેન્ટનું જંગલ ઊભું કરવામાં આવે છે. માનવ જીવનમાં વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે. આપણા પ્રાચીન શાસ્ત્રમાં પણ વૃક્ષોનો મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. વૃક્ષો માનવીને પ્રાણવાયુ પૂરો પાડે છે. વૃક્ષોના નિકંદનને લીધે થયેલ વિપરીત પરિણામોનો માનવી સામનો કરી રહ્યા છે. ત્યારે કેટલીક જાગૃત લોકો સંસ્થાઓ વૃક્ષારોપણ કરી પોતાના નિરંતર પ્રયત્ન પર્યાવરણ બચાવવા જારી રાખે છે. વડોદરા શહેરના સયાજીબાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં લાખોની સંખ્યામાં રોપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે, જેને જૂન મહિનામાં નાગરિકોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવશે. જે અંગે વધુ માહિતી આપતા આરએફઓ કરજણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડોદરા વન વિભાગ દ્વારા દર વર્ષે વૃક્ષો ઉછેરવાની કામગીરી કરવામાં આવે છે અને જૂન મહિનામાં રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે. વન વિભાગ દ્વારા બારેમાસ સારા રોપા મળી રહે તે અંગે આયોજન કરવામાં આવે છે, જેમાં ખેડૂતલક્ષી ઇમારતી વૃક્ષો, ફળાઉ રોપા, ઔષધીય વૃક્ષોનો વન વિભાગ દ્વારા ઉછેર કરવામાં આવે છે. આવા રોપાઓને વિનામૂલ્યે નાગરિકોને આપવામાં આવે છે. આ વર્ષે 3 લાખ રોપા ઉછેરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. દર વર્ષે લોકોની માંગ પ્રમાણે રોપા ઉછેરવામાં આવે છે.